સવલીનું મામેરું સત્ય ઘટના. નામ તો એના મા બાપે સવિતા રાખેલું, પરંતુ ઉત્તર ગુજરાતના એ નાનકડા ગામમાં કોઈક જ એને સવિતા કહીને બોલાવે. કોઈ સવી કહે, પણ મોટે ભાગે તો સવલી નામ જ ગામ લોકોના મોઢે સડી ગયું. સવલી ખાધે પીધે સાવ સામાન્ય પરિવારની દીકરી. સવલીના બાપનું નામ ભાવાભાઈ અને માનું નામ લાડુબેન. ભાવાભાઈ ખેતમજૂરી અને લાડુબેન આસરકુસર કામકાજ કરીને ઘરનું પૂરું કરે. ટૂંકી આવક છતાંય સવલીના મા બાપ પરગજુ અને સંતોષી. મા બાપના એ લક્ષણો સવલીમાં ઉતરી આવ્યા, પરંતુ સવલીની બધી જ મહેનત સેવાભાવની. ગામની 4 ધોરણ સુધીની પ્રાથમિક શાળામાં સવલી 4થું પાસ કરીને ઉઠી ત્યારે એની ઉંમર 10 વર્ષની હતી. ઢીંગલા ઢીંગલીની રમતમાં ઘર વખરીની માટીની વસ્તુ બનાવતી સવલી ભણતર છોડ્યું ત્યાં સુધીમાં તો એમાં પારંગત બની ગઈ. ગામમાં કોઈ પણ ઘેર માટીનો ચૂલો બનાવવો હોય, અનાજ ભરવાની માટીની કોઠી બનાવવી હોય, ઘંટીનું થાળું બનાવવું હોય કે પછી સરસામાન મૂકવાનો માટીનો કોઠો બનાવવો હોય, એમાં સવલીની કારીગરીનો ગામમાં જોટો ના જડે. આમાંની કોઈ પણ વસ્તુ બનાવવામાં આટલી ખનેડી, તળાવની શીકણી માટી, આટલી ઘોડા કે ગધાડાની લાદ, આટલી જીરાની ડાખલી જોઈશે, એ મેળવણું તો સવલી જ કરાવી જાણે. આ બધા કામ સવલી હોંશે હોંશે કરે. આખા ગામમાંથી ગમે તે ઘરનું કામ હોય, સવલીને કોઈથી રાગ દ્વેષ ક્યારેય નહીં. આ બધું કરતાંય સવલીએ ખાવાનું તો ઘેર આવીને જ ખાવાનું. ગમે તેટલા આગ્રહ છતાંય મોટે ભાગે કોઈના ઘરે કોળિયો ના ભરે. આવા કામોની મજૂરીની તો કોઈ વાત જ નહીં. એના મા બાપે ગામના આવા પરોપકારી કામ કરતી સવલીને ક્યારેય રોકટોક ના કરે. આ બધી કળાઓમાં કુદરતી એક ઓર કળા પણ સવલીમાં ઠાંસીને ભરી દીધી હતી. પ્રાથમિક શાળામાં મધુર લોકગીતો ગાતી સવલી ઢોલના તાલે ગાણા ગાતા ગાતા રમવામાં પણ પ્રવીણ બની ગઈ. ઢોલે રમવામાંય સવલીની તોલે કોઈ ના આવે. ગામમાં લગ્ન અને તહેવારોના પ્રસંગોમાં સવલી ઢોલે રમવામાં સૌથી મોખરે હોય. એનો કોયલ જેવો મીઠો અવાજ રાત્રિના સમયે તો અડધો કિલોમીટર સુધી સંભળાય. વહાણ હાંકો મેવાસી વણઝારા ને અભ્રંશ કરીને ગવાતું મારો વાંકો મેવાસી વણઝારો ગાણું તો સવલી સૌથી આગળ રહીને એવા તાલ અને લહેકા સાથે ગવડાવી જાણે કે એની વાત ના પૂછો. ગામની દીકરીઓ, વહુવારાઓ અને માતાઓની તાલબદ્ધ તાળીઓ સાથે આ ગાણું ગવાતું હોય ત્યારે રમનાર અને જોનાર સૌમાં એક જાતનું સુરાતન સડી જાય. બે ઢોલી વારાફરતી ઢોલ વગાડીને થાકી જાય, પણ આ ગાણામાં મસ્તાની એ દીકરીઓ, વહુવારાઓ, માતાઓ ના થાકે. આવા સમયે ગામના જે ઘેર પેટ્રોમેક્સ કે ફાનસની સગવડ હોય, એ ઘરના પૈસાનું ઘાસ તેલ પૂરીને આ કલાવૃદ્ધને સગવડ કરી આપે. પછી તો પૂછવું શું. મોડી રાત સુધી ઢોલ ઢબુકે. ખાખરે આંબો મોરાણો ભાભોલડી, ખાખરે આંબો મોરાણો રે લોલ. મેણાની મારેલી હું તો રાફડામાં રહેતી, રાફડો શા માટે ખેડ્યો. જેવા આ વિસ્તારના પરંપરાગત ગાણા ઢોલના ઢબકારે વારાફરતી મોડી રાત સુધી ગવાતા જાય. લગ્ન પ્રસંગ કોના ઘરે છે એ પ્રશ્ન જ અસ્થાને. બસ આખું ગામ ઢોલે રમવામાં સાક્ષી બને. પાતળા બાંધાની ગોરેવાન સવલી જોતજોતામાં 18 વર્ષની થઈ ગઈ. પરોપકારનું ફળ ગણો કે પછી સવલીના નસીબ. પરંતુ 1 વર્ષ પહેલા જ સવલીનું સગપણ સુખી કહી શકાય એવા પરિવારમાં થઈ ગયું હતું. સવલીને પરણાવવાનો અવસર આવ્યો. ભાવાભાઈ અને લાડુબેન એકદમ ગમગીન બની ગયા. દીકરીને પરણાવી શકાય એટલી સગવડ તો એમણે કરી દીધી હતી, પરંતુ એકની એક દીકરી સાસરે જતી રહેશે એનું થોડું દુઃખ આ દંપતીને સતાવી રહ્યું હતું. સવલીના લગ્ન લેવાયા. વિદાય વખતે માવતરની સાથે આખું ગામ પણ ગમગીન થઈ ગયું. એના 2 કારણો હતા. સવલી એના મા બાપનું એકમાત્ર સંતાન, અને બીજું આવા માયાળુ સ્વભાવની આખા ગામની લાડકી દીકરી.
આ ગામ છોડીને જઈ રહી હતી. આખા ગામે સવલીના લગ્ન પ્રસંગને સગી દીકરીના લગ્નની જેમ પાર પડાવ્યો. વેવાઈ પક્ષ તો ગામ લોકોનો પ્રેમ જોઈને મોઢામાં આંગળા નાખી ગયો. લગ્ન લેવાયા પછી ભાઈના હોવાના કારણે 7 વર્ષ સુધી સવલીનું કાયમી ઘર ના બંધાયું. 15-20 દિવસ સાસરીમાં તો 15-20 દિવસ પિયરમાં આ ઘટનાક્રમ ચાલતો રહ્યો. 7 વર્ષે આણું થયું ત્યાં સુધી તો બંને ગામની લાડકી બનીને રહેલી સવલી સાસરીમાં પણ ઢોલે રમવામાં તો સવલી જ મોખરે હોય. એની બીજી કળાઓનો પણ લાભ સાસરીમાં આપવાનું સવલી કેમ ચૂકે. સાસરે હોવા છતાંય પિયરના ગામમાં લગ્ન પ્રસંગે સવલીને આમંત્રણ ના હોય એ તો કેમ બને. આમે સવલીની સાસરીનું ગામ એના પિયરથી માત્ર 7 કિલોમીટરના અંતરે હતું. પિયરના ગામમાં ઘણા બધા ઘેર લગ્ન પ્રસંગ હોય ત્યારે સવલીના ઘેર હાથોહાથ આમંત્રણ પહોંચી ગયું હોય અને સવલી પણ ભાણી કે ભાણા સાથે ચાલતી આવીને પ્રસંગમાં આંટો મારી જાય. થોડી ઉંમર વધી હતી સવલીની, પરંતુ ઢોલે રમવામાં તો એ જોમ અને જુચ્છો. બીજું એક પરિવર્તન એ પણ થયું હતું કે પિયરમાં એને હવે સવીફઈ સંબોધન મળવાનું શરૂ થઈ ગયું હતું. સમય વહેતો ગયો. વારાફરતી સવલીના મા બાપ સ્વર્ગે સિધાવી ગયા, છતાંય કાકા કુટુંબમાં સવલી ક્યારેક આંટો મારી જાય. સવલી પ્રત્યે ગામ લોકોનો પ્રેમ પણ અકબંધ જ હતો. સવલીને સંતાનમાં 2 દીકરીઓ અને 1 દીકરો. દીકરીઓ પરણાવા લાયક થતા જ એમના લગ્નનું આયોજન થયું. સવલીનો પરિવાર તો એકંદરે સુખી અને હર્યો ભર્યો હતો, છતાંય સવલી મૂંઝાઈ રહી હતી. સવલીને ભગવાને સગો ભાઈ તો આપ્યો નહોતો અને કાકા કુટુંબ લાંબા સુખી નહોતા, એટલે મામેરાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. પરંતુ પિયરમાં જઈને કંકોત્રી કોને કોને આપવી એ એની મૂંઝવણ હતી. કાકા કુટુંબને તો સંબંધના નાતે કંકોત્રી આપવી જ પડે એ નક્કી હતું, પરંતુ આખું પિયર ગામ એને તો વહાલું હતું. કોને કોને કંકોત્રી આપવી. આખા ગામના દરેક ઘરે કંકોત્રી આપતા કદાચ કોઈને એવું લાગે કે કંઈક લેવાની આશય આપી રહી છે તો. છતાંય લાંબા વિચારને અંતે સવલીને નક્કી કર્યું કે કંકોત્રી તો ગામ આખાને આપવી છે. મારે ક્યાં કોઈની પાસેથી 2 રૂપિયા લેવાની લાલચ છે. ગામ લોકોનો પ્રેમ સવલીના રોમરોમમાં ભર્યો હતો. પિયરના ગામમાં સવલી કંકોત્રી આપવા આવી ત્યારે તેને દરેક ઘેર સારો આવકાર મળ્યો. 8-10 વડીલો અને 2-3 આગેવાનોએ સવલીને હસતા હસતા મીઠા આવકાર સાથે કહ્યું પણ ખરું, સવી, તે આ ગામમાં લગ્ન અને તહેવારોના પ્રસંગોમાં આખા ગામને ઢોલે રમીને રસ તરબોળ કર્યું છે. આજે તો તારા ઘેર પ્રસંગ છે, ત્યાં તો તારો ઢોલે રમવાનો રૂવાબ જ કંઈક જુદો હશે. એ રૂવાબ સાથે તને ઢોલે રમતી જોવા અમે જરૂર આવીશું. આખા ગામમાં કંકોત્રી આપીને સવલી એની સાસરીના પંથે પડી. કંકોત્રી આપ્યાના 3જા દિવસે સવલીના પિયરના ગામનો શોક્યાત આખા ગામ વતી સવલીના પિયરના ઘરે જઈને સવલીને રૂબરૂ કહી આવ્યો, સવી, 150 જેટલું માણસ દીકરીઓના લગ્ન પ્રસંગે આવશે. સૌ તને ઢોલે રમતી જોવા તારા ઘરે આવશે. એ 150 માણસો એ દિવસે તારા ઘેર આવીને જમશે, એટલે એટલા લોકોના ભોજનની વ્યવસ્થા કરાવી દેજે. શોકિયાત સંદેશો આપીને ચા પાણી કરીને તરત જ નીકળી ગયો. સવલીનો પોતાનો પરિવાર તો સમજુ હતો, પરંતુ આડોશી પાડોશીમાં સણભણ શરૂ થઈ ગઈ. લ્યો કરો વાત, આ સવી વહુને તો એમના પિયરિયા ઢોલે રમતી જોવા આવશે. વાહ ભાઈ વાહ, બિચારી સવી વહુએ વર્ષો સુધી આખા ગામની વેઠ કરી અને બદલામાં આખું ગામ પેટ ભરવા આવવાનું છે. કોક સારા મને હોય તો કાંઈ નહીં તો પિત્તળ તાંબાના 2-4 ઠેબડા લઈને આવવાની વાત કરે. સૌને ખબર છે કે સવી વહુને ભાઈ નથી, આ તો સૌ ઢોલે રમતા જોવા આવવાના છે. લ્યો,
આડોશી પાડોશીઓની વાત સવલીના કાન સુધી પહોંચી. એની આંખો આંસુઓથી છવાઈ ગઈ. જોકે એના સાસુએ સવલીને સાંત્વના આપતા કહ્યું, સવી વહુ, જેને જે વાતો કરવી હોય તે ભલે ને કરે. આપણા કુટુંબમાંથી થોડું કોઈ તમને કંઈ કહે છે? છતાંય દીકરીઓના લગ્નના દિવસે સવલીને મા બાપ યાદ આવી ગયા. ભાઈ અને મા બાપ વગરની જિંદગી કેવી હોય છે એનો અનુભવ આજે આનંદના પ્રસંગે સવલીને થઈ રહ્યો હતો. એની આંખમાં આંસુ આવી ગયા. ત્યાં જ કૌટુંબિક ભત્રીજાએ દોડી આવીને સમાચાર આપ્યા કે સવી કાકી, તમારા પિયરથી 20 જેટલા ગાડા સાથે ઘણા બધા માણસો આવી રહ્યા છે. 2 ગાડામાં તો એકલા તાંબા પિત્તળના વાસણો ભરેલા છે. સવલીને તો આ વાત મશ્કરી જેવી લાગી રહી હતી, પરંતુ થોડી વારમાં તો દારૂખાનું ફૂટવાનો અવાજ સૌના કાને આવ્યો. 15 મિનિટમાં સવલીના સગા દિયરે દોડતા દોડતા આવીને સાદ કર્યો. સવી ભાભી, મામેરિયાઓને વધાવવાની તૈયારી કરો. તમારા પિયરથી મામેરું આવ્યું છે. અમે એ લોકોની ઉતારાની વ્યવસ્થા તો તાબડતોબ કરી દઈએ છીએ. ઘડીભર પહેલાની સવલીના મોઢા પરની ગમગીની આનંદમાં પલટાઈ ગઈ. એની ખુશીનો કોઈ પાર નહોતો. 150થી વધારે મામેરિયાઓને કુમકુમ તિલકથી વધાવતા આજે સવલીના હાથ થાકે તેમ નહોતા. બીજી બાજુ સવલીના પિયરથી આવેલ મામેરાને જોવા આખા ગામ લોકોની રીતસરની પડાપડી થઈ રહી હતી. ખીસોખીસ સભા વચ્ચે મામેરું ભરાયું. મામેરામાં આવેલ સવલીના પિયરના ગામના પોલીસ પટેલે સભા વચ્ચે ઊભા થઈને સોના ચાંદીના એક એક ઘરેણાં દર્શાવ્યા. રામનામી, વેડલા, વાળીઓ, નથણી કડું, 2 ઠાંસિયા, 4 વીંટી, 2 સોડા અને 2 બંગડી. આટલા સોનાના ઘરેણાં હતા તો સડા, સાંકળા, કડલા અને 2 ઝાંઝર ચાંદીના, ટૂંકમાં 12-13 તોલા સોનું અને 2 કિલો જેટલી ચાંદી. તાંબા પિત્તળના વાસણો તો ઘણા બધા ખરા જ, અને પૂરા 1100 રૂપિયા રોકડા. મામેરું વધાવતી વખતે સવલીની આંખોમાં અનન્ય સ્નેહનો અશ્રુ પ્રવાહ એકધારો વહી રહ્યો હતો. એને એનું જીવતર આજ ધન્ય લાગી રહ્યું હતું. મામેરું ભરાયા બાદ છેલ્લે સરપંચે ઊભા થઈને 2 શબ્દો કહ્યા, બાપ સવી, આ તો અમે ગામ લોકોએ અમારી ફરજ નિભાવી છે. બાકી ખરેખર તો અમે સૌ તને ઢોલે રમતી જોવા આવ્યા છીએ. એ ઈચ્છા અમારી સૌની જરૂર પૂરી કરજે દીકરી. લગ્ન ફેરા અને જમણવાર પૂરા થયા પછી સવલીએ ઢોલના તાલે ગાણા ગાવાનું શરૂ કર્યું. સ્ત્રી, માતાઓ, બહેનો અને દીકરીઓ એટલી બધી જોડાઈ કે ગામનો શોખ સાવ નાનો પડ્યો. સવલી પૂરો 1 કલાક ઢોલે રમી. 45ની ઉંમરે આજે એના પગમાં 17-18ની ઉંમર જેટલું જોમ હતું. સાસરીએ માંડ માંડ બાથમાં ઘાલીને ઢોલે રમતી બંધ કરાવી સવલીને. લેખક નટવરભાઈ રાવલદેવ. આવા જ નવા જાણવા લાયક કંઈક નવું કરવાની પ્રેરણા મળે. સામાજિક ઘટનાઓ, પૌરાણિક ઘટનાઓ, ગામડાની વાતો, સમાજમાં બનતી ઘટનાઓ, મનોરંજક સ્ટોરીઓ, આધ્યાત્મિક કથાઓ, ધાર્મિક પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.